પ્રેઝ લોર્ડ. ઈશ્વર પિતાનો આભાર માની આજે આપણે શુભ શુક્રવારે બપોરના સમયમાં આપણે ઈશ્વર પિતાની જે 7 વાણી વધસ્તંભ પરથી બોલવામાં આવી હતી તેના વિશે આપણે જોઈ રહ્યા છીએ. અને પહેલી વાણી શૈલેષભાઈ અને બીજી વાણી અનિશભાઈ દ્વારા બહુ જ સરસ રીતે એનો ખુલાસો આપવામાં આવ્યો છે, એનો આભાર માનું છું. અને ત્રીજી વાણી વધસ્તંભ પરથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે બોલેલી ત્રીજી વાણી વિશે આપણે જોવાના છે. આ ત્રીજી વાણી બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને 25થી 27મી કલમમાં દર્શાવવામાં આવેલી છે. ત્યાં લખેલું છે કે તે પોતાની માને કહે છે કે બાઈ જો તારો દીકરો, પછી તે શિષ્યને કહે છે કે જો તારી મા. તે જ ઘડીએ તે શિષ્ય તેને પોતાને ઘેર તેડીને ગયો. અહીંયા બાઈ જો તારો દીકરો એટલે કે એ મરિયમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની માતા હતા, તેમના વિશેની વાત છે. અને જે શિષ્યને તેઓ કહે છે કે એ શિષ્યનું નામ યોહાન, એ યોહાન વિશેની વાત લખવામાં આવી છે. હવે આપણે આ જે સમય છે એ ઈસુને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હોય છે. અને ઈસુના વધસ્તંભની પાસે તેમની માતા મરિયમ, તેમની માસી ક્લોપાની સ્ત્રી મરિયમ અને મગદલાની મરિયમ ઊભા રહેલા હતા. અને જ્યારે ઈસુએ પોતાની માને તથા જેમના પર ઈસુ બહુ પ્રેમ રાખતા હતા તે શિષ્યને પોતાની સામે ઊભા રહેલા જુએ છે, ત્યારે તે પ્રથમ પોતાની માને અને પછી જેમના પર તેઓ પ્રેમ રાખતા હતા તેમના શિષ્ય યોહાનને તેઓ આ વાણી ઉચ્ચારે છે. અને આ જે ત્રીજી વાણી છે એ લાગણીઓને દર્શાવતી વાણી છે અને લાગણીઓ પર આધારિત છે. ઈસુનો વધસ્તંભ આપણને આપણી જે બધી દુનિયાવી બાબતો છે, સસ્તા મૂલ્યો છે અને જે સ્વાર્થની મહત્વાકાંક્ષાઓ છે એ વિશે અહીંયા ઠપકો આપતા જણાવે છે. વધસ્તંભની નજીક ઊભા રહેલા જે જુદા જુદા વ્યક્તિઓ હતા એમના માટે આ જે જુદા જુદા 4 સ્થળને મેં અહીંયા દર્શાવ્યા છે અને એના વિશે હું તમને આગળ જણાવવા માગું છું. તેમની મા મરિયમ, તેમની માસી તથા મગદલાની મા મરિયમ તથા જેઓ પર ઈસુ પોતે પ્રેમ રાખતા હતા તે યોહાન વિશે એ 4 વ્યક્તિઓ દ્વારા જે 4 સ્થળો વિશે જણાવવામાં આવ્યું છે તે આપણે જોઈએ. પહેલી મગદલાની મા મરિયમ, જેને મેં મુક્તિનું સ્થળ એવું નામ આપ્યું છે. હવે આ જે મરિયમ છે, જો આપણે એના વિશે બાઇબલમાં વાંચીએ અને આપણને જાણવા મળે છે પ્રમાણે કે મરિયમે ઓળખ્યું કે તેણે ઈસુએ એના માટે કિંમત આપીને એને ખરીદી હતી. ઈસુએ એને કિંમત આપીને ખરીદી લીધી હતી. અને ઈસુએ એના માટે શું કિંમત આપી હતી? તો ઈસુએ મરિયમને અંધકારમાંથી એટલે કે એના પાપમાંથી એને મુક્તિ આપી હતી. અને વધસ્તંભ પર પણ આપણે બધા જાણીએ છીએ કે મારા અને તમારા પાપોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર દુઃખ સહન કર્યું અને આપણને એમના રક્ત દ્વારા ખરીદી લેવામાં આવ્યા છે. પછી બીજી વ્યક્તિ કે જે ઝબદીની સ્ત્રી સલોમી હતી અને એને જે મેં નામ આપ્યું છે ઠપકો આપવાનું સ્થળ. હવે જો આપણે ઝબદીની સ્ત્રી સલોમી વિશે જોઈએ તો સલોમીને 2 પુત્રો હતા અને ઝબદીના પુત્રો તરીકે ઈસુના જે 2 શિષ્યો હતા યોહાન અને યાકૂબ, તેઓ વિશેની વાત છે. અને આ જે સલોમી હતી તેમની માતા, એની એવી માંગણી હતી કે તેના પુત્રો ઈસુના સિંહાસનની બંને બાજુએ બેસે. અને માટે આ સલોમી એવી પ્રાર્થના કરતી હતી અને આ એની પ્રાર્થના એ તો સ્વાર્થી પ્રાર્થના હતી. વધસ્તંભ પર એ આપણે દુનિયાવી બાબતો, આપણા જે સસ્તા મૂલ્યો છે, સ્વાર્થી આપણી મહત્વાકાંક્ષાઓ છે, આપણે ખ્રિસ્તી સ્પર્ધાત્મક જીવનમાં જીવીએ છીએ અને આશીર્વાદોની બળાઈ મારવાની વાત છે અને એને ઠપકો આપતા અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ત્રીજી વાત એ મરિયમ, એ પ્રભુ ઈસુની માતા, જેમને મેં પુરસ્કારનું સ્થળ એવું નામ આપ્યું છે. જ્યારે આપણે પહેલીવાર બાઇબલમાં જોઈએ મરિયમ વિશે તો ત્યાં આનંદ, તેની સાથે આનંદની લાગણીઓ વ્યક્ત કરવામાં આવે છે. અને ત્યાર પછી ચમત્કાર, કાના ગામના લગ્ન પ્રસંગમાં જે અદ્ભુત ચમત્કાર થાય છે એમાં તેમની માતા મરિયમ પણ હાજર હતા તે વિશે નોંધવામાં આવ્યું છે. અને હવે આ જે ક્ષણ છે જ્યારે મરિયમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે ઊભેલા હતા, પણ એમના પુત્ર કે જેમણે એમને જન્મ આપ્યો અને હવે એમના દુઃખિત અંત સમયને જે પળો હતી કે એમનું મરણ થવાનું હતું, એટલે આ જે સમય હતો એ મરિયમ માતા માટે બહુ દુઃખદ અને ભયંકર સમય હોઈ શકે એવું આપણે માનીએ છીએ.
અને ઈસુ એમના જીવન વિશે ત્યાં વિચાર કરે છે તો ઈસુ એ તો ઈશ્વર પુત્ર હતા અને માનવ પુત્ર હતા, માટે એમનું કાર્ય એ ઈશ્વર પુત્ર તરીકે વધારે હતું અને એટલા માટે એમને પુત્ર તરીકે માનવીય જીવનમાં જે ખુશી એમના માતા પિતાને આપવી જોઈએ, અથવા તો માતાની વાત કરીએ છીએ તો માતાને આપવી જોઈએ, તો એ માતાને પૂરેપૂરી ખુશી આપી શક્યા નહોતા, પૂરેપૂરી કદાચ જવાબદારીઓ નિભાવી શક્યા નહીં હોય. અને ઈસુ છતાં પણ એમની માતા મરિયમને પ્રેમ કરવાને માટે હવે આ એમના અંતિમ સમયમાં એમને એક નવા પુત્રને આપે છે. અને મરિયમ એના જે દુઃખો છે અને એના દરેક પરિસ્થિતિમાંથી એને સંભાળી રાખવાને માટે, એને બચાવી રાખવાને માટે, એની કાળજી લેવાને માટે બધી બાબતોની ઈશ્વર ચિંતા પણ કરે છે અને એ કાળજીની વાત અહીંયા દર્શાવે છે. દુનિયામાં આપણે બધું જોઈએ છીએ કે દુનિયાવી જે સંબંધો છે સંપત્તિને વધારે મહત્ત્વ આપે છે, પૈસાને વધારે મહત્ત્વ આપે છે, પણ અહીંયા જે વાત કરી છે એ છે કે સૌથી મોટી ભેટ એ આપણા જીવનમાં કોઈ સંપત્તિ નથી, પણ એ સંબંધો છે. અને એ આ સંબંધો આપણે જોઈ શકીએ છીએ માતા પુત્ર તરીકેના. અને ચોથો જે વ્યક્તિ છે તો યોહાન, એને મેં જવાબદારીનું સ્થળ એવું નામ આપ્યું છે. યોહાન એ વધસ્તંભની નજીકમાં ઊભો રહીને એકમાત્ર શિષ્ય હતો એ સમયમાં, અને ઈસુએ યોહાનને પૃથ્વી પરનું તેમનું સ્થાન લેવાની જવાબદારી, એટલે કે પોતે પુત્ર હતા અને માતાની એમની જે જવાબદારીઓ હતી એ જવાબદારીઓનું સ્થાન હવે તે યોહાનને આપે છે. અને આપણે મંડળીઓમાં પણ એ જોઈએ છીએ કે મંડળીઓમાં સૌથી મોટી એ નબળાઈ છે કે આપણે ખ્રિસ્તના વધસ્તંભની નજીક જતા નથી, અને આપણે ખ્રિસ્તના વધસ્તંભની નજીક જતા નથી માટે આપણે એ જવાબદારીઓને જાણી શકતા નથી, અને જવાબદારીઓને જાણી શકતા નથી માટે આપણે એને પૂરી કરી શકતા નથી. આપણે વધસ્તંભની નજીક ગયા જ નથી માટે આપણે એ બધી બાબતોથી અજાણ રહીએ છીએ. ઈસુ મરણ પામતી વખતે પણ પોતાની માતાનો વિચાર કરે છે. સૌથી અગત્યની બાબત કે ઈસુ એમના અંતિમ ક્ષણોમાં છે, ભયંકર દુઃખ ને વેદના ને એ બધી બાબતોમાંથી પસાર થઈ રહ્યા હતા, પણ છતાં પણ તે પોતાની માતાનો વિચાર કરે છે. એ લાગણી અહીંયા દર્શાવવામાં આવી છે. ઈસુ જેમના પર બહુ જ પ્રેમ રાખતા હતા એવા એ યોહાનની સુવાર્તાના લેખક યોહાન શિષ્યની પણ વાત કરી છે, અને એ શિષ્ય પણ આ સમયમાં એમની સાથે ઊભા હતા. અને તેથી ઈસુ પોતાની માતાને કહે છે કે બાઈ, જો તારો દીકરો, એટલે કે હવે પછી યોહાન એ મરિયમનો પોતાનો દીકરો થવાનો છે અને તેમની કાળજી રાખવાનું કહે છે. અને એ પરથી આપણે એવું જાણી શકીએ છીએ કે ઈસુના જે પિતા યુસફ હશે, કદાચ અહીંયા મૃત્યુ પામ્યા હશે. જો મૃત્યુ પામ્યા ના હોત તો મરિયમની જવાબદારી એમના સિરે હોત, પણ એ નહીં હોય એટલા માટે ઈસુ એમના વિશેની ચિંતા કરતાં એમની જવાબદારી યોહાનને સોંપે છે. અને ઈશ્વરના પોતાના ભાઈ બહેનો પણ હતા, એટલે કે મરિયમના અન્ય દીકરા દીકરીઓ હતા, પણ યોહાનની સુવાર્તાનો 7મો અધ્યાય અને 5મી કલમમાં લખવામાં આવ્યું છે કે તેઓએ હજી સુધી વિશ્વાસ કર્યો નહોતો, તેઓએ હજી સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નહોતો, અને એટલા માટે આ જવાબદારી તે યોહાનને સોંપવામાં આવે છે. ઈસુના પુનરુત્થાનને સ્વર્ગારોહણ પછી જ તેમના ભાઈઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, એ બાઇબલમાં લખવામાં આવ્યું છે પ્રેરિતોના કૃત્યના 1લા અધ્યાયમાં. અને પછી ઈસુ યોહાનને કહે છે કે જો તારી માં, અને આ રીતે ઈસુ પોતાની માતાની કાળજી લેવાનું યોહાનને સોંપે છે. અને ત્યારથી યોહાન પોતે જાણે મરિયમનો દીકરો જ હોય તેમ તેમની બધી જવાબદારી ઉઠાવી લે છે. કે યોહાન એમના શિષ્ય હતા અને ઈશ્વરને પોતાના ઈશ્વર તરીકે માનતા હતા, માટે ઈશ્વરના એ વાત પર તેઓ વાત માને છે, એમની આજ્ઞાનું પાલન કરે છે અને આ જવાબદારી ઉઠાવી લે છે. ઈસુ એ સંપૂર્ણ ઈશ્વર હતા અને ઈસુ એ સંપૂર્ણ માણસ પણ હતા. એક જ સમયે સંપૂર્ણ ઈશ્વર અને સંપૂર્ણ માણસ હતા, આપણે બધા બહુ સારી પેઠે જાણીએ છીએ. અને ઈસુએ જોયું કે તેમના શિષ્યો, કે તેમના 12 શિષ્યો હતા, પણ એ બધા એ સમયે એ જે ખરેખર ઈશ્વરને જરૂર હતા એ સમયમાં તેમને છોડીને જતા રહ્યા હતા. પણ યોહાન જ એક એવી વ્યક્તિ હતો, એવો શિષ્ય હતો કે એમની સાથે છેલ્લે સુધી હતો, અને માટે એ પોતાની માતાની જવાબદારી નિભાવવા ઈસુ એ યોહાન પર વિશ્વાસ મૂકીને એમની જવાબદારી એમને સોંપે છે. અને સાથે સાથે ઈસુ એમની માતાની પણ કાળજી રાખતા આપણે એમને જોઈ શકીએ છીએ કે હવે એમના મરણ પછી એમના માતાની કોણ કાળજી લેશે, એની કાળજી રાખતા તે પોતાની માતાની જવાબદારી સંપૂર્ણપણે, એટલે કોઈ એક વ્યક્તિને તે તૈયાર કરે છે કે ઈસુના ગયા પછી એની જવાબદારી એમના હાથમાં રહેશે. અને ઈસુનું આ જે વર્તન છે એના પરથી જૂના કરારની જે 5મી આજ્ઞા છે, આપણે બધા બહુ સારી પેઠે જાણીએ છીએ
કે તારા માતા પિતાનું સન્માન કર. ઈસુ ઈશ્વર હતા અને ઈસુ એ મનુષ્ય હતા, માટે એ મનુષ્ય તરીકે આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરતા આપણે એમને જોઈ શકીએ છીએ. અને ઈશ્વરને માન આપે છે. માણસ તરીકે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે. જો ઈશ્વર ઈશ્વર હતા અને જો ઈશ્વર સંપૂર્ણ મનુષ્ય હતા, છતાં પણ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે. તો મને ને તમને પણ આજે એક સવાલ છે કે શું આપણે માણસ તરીકે અથવા તો ઈશ્વરના પસંદ કરેલા બાળકો તરીકે, ઈશ્વરના પસંદ કરેલા દીકરા દીકરીઓ તરીકે શું આપણે એમની આજ્ઞાઓ પાળીએ છીએ? અને જો નથી પાડતા તો આજે આપણા માટે એક પડકારજનક બાબત છે અથવા તો પડકાર છે કે આપણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીએ. આપણે જ્યારે વધસ્તંભની નજીક પહોંચીએ છીએ, આપણે જ્યારે વધસ્તંભની નજીક જઈએ છીએ તો કેવી રીતે પહોંચી શકીએ એ પણ એક પ્રશ્ન છે. આપણે મધર ટેરેસા વિશે બહુ સારી પેઠે જાણીએ છીએ. મધર ટેરેસા એ પોતાના દેશમાં આવી અને ત્યાર પહેલાં તેમના વિશે એવું લખવામાં આવ્યું છે કે ઈસુના વધસ્તંભે તેને બીજાઓ પ્રત્યે પ્રેમ કરવાનું તેડું આપ્યું હતું. અને એક દિવસ તે ઈસુના વધસ્તંભને નિહાળતી હતી અને તે નિહાળ્યા કર્યું અને તેને સેવા કરવાનું તેડું મળ્યું. મધર ટેરેસા જ્યારે ઈસુના વધસ્તંભને નિહાળતી હતી ત્યારે ઈશ્વરના આત્માએ તેમની સાથે વાત કરી અને ઈશ્વરની સેવા કરવાનું તેમને તેડું પ્રાપ્ત થયું. વર્ષોથી આપણે ગુડ ફ્રાઈડે, શુભ શુક્રવારને મનાવતા આવ્યા છીએ, પર્વ તરીકે મનાવીએ છીએ. અને આપણો પ્રત્યુત્તર એ વધસ્તંભને શું નિહાળે છે અથવા તો આપણે શું વધસ્તંભને નિહાળે છે? મધર ટેરેસાએ વધસ્તંભને જ્યારે નિહાળ્યા ત્યારે એમને એક તેડું પ્રાપ્ત થયું. જો આપણે ખરેખર વધસ્તંભને બહુ નજદીકતાથી નિહાળીએ છીએ ત્યારે આપણને પણ ઈશ્વર આપણી સાથે પણ વાત કરે છે અને આપણી સાથે વાત કરે છે, આપણને જવાબદારી સોંપે છે અને ઈશ્વરની સેવાને માટે આપણો ઉપયોગ કરવા માગે છે. પણ પ્રશ્ન થાય છે કે શું હું ઈશ્વરના વધસ્તંભને એટલી નજદીકતાથી નિહાળું છું? બાઇબલમાં જણાવ્યા મુજબ યોહાન વધસ્તંભની નજીક હતો અને એની માતાની જવાબદારી એને સોંપવામાં આવી. મધર ટેરેસા જ્યારે વધસ્તંભને નિહાળ્યો ત્યારે એમને સેવાનું તેડું પ્રાપ્ત થયું. આજે હું ને તમે એ પ્રશ્ન પર વિચાર કરીએ અને આજનો ગુડ ફ્રાઈડે વર્ષોની જેમ ફાલતુ કે નકામો ના જાય, પણ આજે આપણે વધસ્તંભને બહુ નજદીકતાથી નિહાળીએ અને દ્વારા પ્રભુ ઈસુ આપણને જે સેવા સોંપવા માગે છે અથવા તો આપણા દ્વારા જે કાર્યો કરાવવા માગે છે એ કાર્યો કરાવવાને માટે આપણે તૈયાર થઈએ. થેન્ક યુ.